નમસ્કાર, હું પ્રવીણ. આજે ગંભીર મુદ્દાની વાત. આમ તો છેલ્લા 1.5 વર્ષથી ન માત્ર ભારત પરંતુ વિશ્વ કોરોના કાળમાં જીવી રહ્યું છે. હેલ્થ ઇમરજન્સી જેવી સ્થિતિ જોઈ પહેલી લહેરમાં થોડું સંભાળી લેવાયું. બીજી લહેરમાં તમામ પ્રશાસન, તમામ તંત્ર, રાજ્ય સરકારો, કેન્દ્ર સરકાર તમામનો પાનો ટૂંકો પડ્યો, કેમ કે આપત્તિ હતી અને આ આપદા વચ્ચે ઘણા લોકોએ જીવ પણ ગુમાવ્યા. ઘણાને સમયસર ઓક્સિજન ન પહોંચ્યું, ઘણાને બેડ ન મળ્યો, ઘણાને વેન્ટિલેટર ન મળ્યું, ઘણું થયું. આમ તો ગઈકાલે ડોક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે ત્રીજી લહેર આવવાની શક્યતા ઓછી છે. છતાં પણ વેક્સિનેશન એક બહુ મોટું હથિયાર વેક્સિનેશન થઈ રહ્યું છે. પીએમ મોદીના જન્મદિવસ પર રેકોર્ડ બ્રેક વેક્સિનેશન થયું, 2 કરોડથી ઉપર. તેના સામે ઘણા સવાલો છે, પણ જે આંકડો છે એ દર્શાવે છે કે જે ડિસેમ્બર સુધીનો ટાર્ગેટ છે, કદાચ આ જ પ્રકારે આ જ ગતિથી વેક્સિનેશન ચાલે તો એ આંકડો શક્ય છે, ટાર્ગેટ શક્ય છે, પણ થવું જોઈએ. હવે આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે એક મુદ્દો ઘણા લાંબા સમયથી ચર્ચામાં હતો. સુપ્રીમ કોર્ટમાં ઘણી બધી અરજીઓ થઈ કે કોરોનાથી જે લોકોએ જીવ ગુમાવ્યો છે તેમને આર્થિક સહાય મળવી જોઈએ. ઘણી બધી અરજીઓ થઈ. એ સમયે 4 લાખ જેવી રકમ હતી. ત્યારે સુપ્રીમ કોર્ટે પણ ઇન્ટરવીન કર્યું અને કેન્દ્ર સરકારે પણ કહ્યું કે આટલી સહાય અમે નહીં આપી શકીએ, કેમ કે દરેક વખતે સહાય આપણે ડિક્લેર કરીએ તો એક શબ્દનો ઉપયોગ થાય છે, સરકારની તિજોરી પર ભારણ પડશે, પણ એ પણ જનતાના ટેક્સના પૈસા છે. તો સુપ્રીમ કોર્ટે પણ કહ્યું કે શક્ય હોય તેટલી મદદ માટે આપણે આગળ કરી શકીએ. તો ગઈકાલે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું કે કોરોનાથી મૃત્યુ પામેલા જે લોકો છે તેમના પરિવારજનોને 50,000ની આર્થિક સહાય કરાશે. એની પણ પ્રક્રિયા છે. 30 દિવસમાં આધાર લિંક મારફતે પેમેન્ટ ટ્રાન્સફર થશે, પણ પુરાવા પણ આપવા પડશે, જે દરેક વખતે આપણે ડોક્યુમેન્ટમાં આપીએ છીએ. અને કોઈ વ્યક્તિ પરિવારમાંથી કોરોનાથી મૃત્યુ પામ્યું હોય તો તેમના પરિવારજનો આ વળતર માટે દાવો કરી શકે છે. પણ ડેથ સર્ટિફિકેટ છે તેમાં સ્પષ્ટપણે લખેલું હોવું જોઈએ ડેથ, રીઝન ઓફ ડેથ, કે મૃત્યુનું કારણ શું, કોરોના. તો આ બધી પ્રક્રિયા છે અને પુરાવામાં મૃત્યુ પ્રમાણપત્ર અને બધા જ પ્રમાણપત્રો સામેલ છે. આર્થિક સહાય ચૂકવવા માટે 30 દિવસનો સમયગાળો છે. અને એવું નહીં કે અત્યાર પૂરતું જ, આવનાર સમયમાં પણ કોરોનાથી મોત થશે તો તેમના પરિવારજનોને આર્થિક સહાય ચૂકવાશે. આ સરકારનો જવાબ છે, સોગંદનામું છે, એફિડેવિટ છે સુપ્રીમ કોર્ટમાં. હવે અત્યારની દ્રષ્ટિએ જે આંકડો છે, આજ 23 સપ્ટેમ્બર ગવર્મેન્ટ આંકડો છે, 4,46,050 લોકોના કોરોનાથી મોત થયા. આ સરકારનો આંકડો છે દેશભરમાં. તેમાં સૌથી ઉપર મહારાષ્ટ્ર, 1,38,000થી વધુ. બાદમાં કર્ણાટક, તમિલનાડુ, બધા જ રાજ્યો આવે છે. અને ગુજરાતમાં 10,000થી વધુ. ટુ બી પ્રિસાઇઝ, આજના દિવસ સુધીમાં 10,082 લોકોના મોત થયા સરકારી આંકડા પ્રમાણે. તો આ આંકડાઓ છે, મતલબ કે 4.5 લાખની આસપાસ જે મૃતકો છે કોરોનાના કારણે જે નોંધાયેલા છે. હવે આ પ્રશ્ન એ પણ ઉભો થાય કે ઘણી બધી સમસ્યાઓ છે. એક ઉદાહરણ એ પણ આપી દઉં કે જ્યારે કેન્દ્ર સરકારે સંસદમાં જવાબ આપ્યો કે ઓક્સિજનની તંગીના કારણે કે ઓક્સિજનની અછતના કારણે દેશમાં એક પણ મૃત્યુ નથી થયું. એમાં બ્રેકેટમાં એ પણ હતું કે કોઈ રાજ્યોએ આ આંકડો આપ્યો નથી. હવે આ આંકડો ન આપ્યો એટલે બાદમાં થોડી ઉહાપોહા થઈ, ત્યાં પણ આપણે ચર્ચા કરી હતી. એ બાદમાં પ્રક્રિયા શરૂ પણ થઈ આંકડાઓ મંગાવવાની. તો અહીંયા દરેક રાજ્ય સરકાર ઉપર પણ સવાલ ઉઠાયા. ભાજપની સરકાર હોય રાજ્યમાં, કોંગ્રેસની સરકાર હોય, અન્ય જે રિજનલ પાર્ટીઝ છે તેની સરકાર હોય, આમ આદમી પાર્ટીની સરકાર હોય, આ તમામ વસ્તુ થયું. પણ અત્યારની દ્રષ્ટિએ જો આટલો આંકડો છે અને એમાં પણ જ્યાં સુધી સહાય અને પ્રક્રિયાની વાત હોય છે, અમલવારીની વાત હોય છે, તો દરેક વખતે આપણે ચર્ચા કરતા હોઈએ છીએ. લૂપ હોલ્સ જે નીકળે તો એ માધ્યમ તરીકે અમારી જવાબદારી છે એ વાતની કડી સરકાર સુધી અમે જોડીએ. તો આજે એ જ મુદ્દે ચર્ચા થશે. અને બીજી વાત કે તમારે સાબિત કરવું પડશે, મતલબ કે પ્રમાણપત્ર. તમે આ દેશના નાગરિક છો, પ્રમાણપત્ર છે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ. પણ તમારું જો કોરોનાથી મતલબ કે પરિવારજન કોઈ મૃત્યુ પામ્યું છે તો ડેથ સર્ટિફિકેટમાં એ સ્પષ્ટીકરણ હોવું જોઈએ. આપણે એવા પણ કિસ્સા જોયા છે કે સર્ટિફિકેટમાં કદાચ બીજા જે અલ્ટરનેટિવ જે બીમારીઓ છે તે પણ કારણદર્શક બતાવાય. તો કોરોનાના આંકડા અને મોત પર પણ ઘણા બધા સવાલો ઉઠ્યા.
તો આ તમામ વચ્ચે સોગંદનામું તો ડિક્લેર થઈ ગયું, એટલી ફટાફટ કાર્યવાહી થશે પણ ખરા, એક બહુ મોટો વિષય છે. કેમ કે ઘણા બધા ઘર તૂટ્યા, આવક બંધ થઈ. ડિબેટ શરૂ કરું તે પહેલા ઇન્ટ્રોડ્યુસ કરાવું આપણી સાથે સ્ટુડિયોમાં 3 મહેમાન, આમ તો 4 મહેમાન જોડાશે. 3 મહેમાન જોડાઈ ગયા છે. ડોક્ટર અનિલ પટેલ ડોક્ટર છે, બખૂબી કામ કર્યું કોરોના કાળમાં અને પ્રત્યક્ષદર્શી પણ છે આપણી અને તમારી જેમ કે શું સ્થિતિ હતી બીજી વેવમાં ગુજરાતમાં અને દેશભરમાં. કરસનભાઈ ભાદરકા આમ આદમી પાર્ટીમાંથી જોડાશે. પ્રશાંત ગઢવી રાજકીય વિશ્લેષક તરીકે જોડાશે અને ટૂંક સમયમાં જ અમિત નાયક આપણી સાથે જોડાશે કોંગ્રેસમાંથી, તે પણ ડોક્ટર છે. તો અનિલભાઈ, આપથી શરૂઆત કરીએ. 4 લાખ તો શક્ય ન હતા, 50,000ની જાહેરાત થઈ, પણ એ બાદની જે પ્રક્રિયા છે શું ફટાફટ થશે? કેમ કે આ પહેલા હું નેગેટિવ સવાલથી આ ડિબેટની શરૂઆત નથી કરી રહ્યો, પરંતુ એક સામાન્ય માણસને જે પ્રક્રિયામાંથી પસાર થવાનું હોય છે, આપણે જાણીએ છીએ કે નાની નાની બાબતોની પુરવણી પણ કરવાની હોય છે. ઘણી વખત આપણે પણ ગોથા ખાઈ જઈએ એવી સ્થિતિ હોય. તો ડેથ સર્ટિફિકેટમાં સ્પષ્ટતા કે કોરોનાથી મોત થયું છે, તો હવે એ વિવાદને વધુ હવા મળશે કે પ્રેક્ટિકલી આગળથી કામ થશે? કેમ કે સરકારે તો એનું કામ કરી દીધું, જે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે 4 લાખ નહીં, ચલો સરકાર ના પાડે છે, પણ શક્ય હોય એટલી મદદ પહોંચવી જોઈએ કોરોનાના મૃતકોને. ચોક્કસ પ્રવીણ, ખૂબ સારો વિષય પણ લીધો છે, કારણ કે હજુ ગઈકાલે જાહેરાત થઈ છે, એટલે ઘણા બધા લોકોના મનમાં પ્રશ્ન પણ હશે. કમનસીબે જે ફેમિલીમાં કોઈનું મૃત્યુ થયું હોય તો સ્વાભાવિક છે કે એના મનમાં પણ પ્રશ્ન હશે. અને જે રીતે સુપ્રીમ કોર્ટે પણ કહ્યું હતું કે શક્ય હોય એટલી મદદ કરવી જોઈએ. સામાન્ય રીતે જે ડિઝાસ્ટર મેનેજમેન્ટના જે રૂલ છે એ રૂલમાં મોટે ભાગે અત્યાર સુધીમાં સાયક્લોન, ફ્લડ, અર્થક્વેક, વાદળ ફાટવું, આવા જુદા જુદા વિષયો એમાં સંકલિત થતા હતા અને એમાં કોઈ મૃત્યુ થયું હોય તો સહાય ચૂકવાતી હતી. આ લગભગ 100 વર્ષ પછી પહેલી વખત આ રીતે પેન્ડેમિક જેવી સ્થિતિ આખા વર્લ્ડમાં છે અને દેશમાં પણ હતી. આપણે કોરોના વેવ 1, કોરોના વેવ 2, કોરોના વેવ 1/2, આ બધું જ આપણે દિવાળી વખતનું જોયેલું છે. અત્યારે જે દાખલા તરીકે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં સાર્વજનિક રીતે 10,000 કરતા વધુ મૃત્યુ એ કોરોનાથી થયા છે એવું ઓફિશિયલી આરોગ્ય વિભાગે અને સરકારે સ્વીકારેલું છે. આ આખી પ્રોસેસ જે બની છે એમાં સરકારે નીતિ નિયમો પણ બનાવ્યા છે અને જો એના ડેથ સર્ટિફિકેટમાં કોરોનાથી મૃત્યુ નથી થયું એવું લખેલું હોય, બીજું કોઈ કારણ લખેલું હોય અને કદાચ સગા સંબંધી અથવા ફેમિલી મેમ્બરને એમ લાગે કે ભાઈ કોરોનાથી મૃત્યુ થયું છે તો એના માટે એક ચોક્કસ પ્રોસિજર પણ બનાવી છે સરકારે દરેક રાજ્યો માટે. એકલું ભાજપ શાસિત રાજ્ય નહીં, કોઈ પણ પક્ષની સરકાર હોય, કારણ કે સરકાર તો બધા માટે જ છે, કોઈ પક્ષ માટે નથી હોય. એટલે એમાં જે તે જિલ્લાના એડિશનલ કલેક્ટર, જે તે જિલ્લાના ચીફ મેડિકલ ઓફિસર, જે તે જિલ્લાની મેડિકલ કોલેજ, એટલે મોટે ભાગે સ્વાભાવિક છે કે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ હોય, એના પ્રિન્સિપાલ અથવા જેને આપણે ડીન કહીએ છીએ ડીન અને સબ્જેક્ટ એક્સપર્ટ, આ લોકોની કમિટી પાસે એ સગાવાલાએ જે ફેમિલીમાં કમનસીબ ઘટના બની છે એમણે એ ફોર્મ ભરીને અરજી કરવાની હોય છે અને એ પ્રોપર ડોક્યુમેન્ટેશન આ તે બધું જે કંઈ હોસ્પિટલના રેકોર્ડ્સ જે કંઈ મગાવે એ બધું ચેક કરીને આ કમિટી નક્કી કરશે કે આ ડેથ ખરેખર જે ક્લેમ થયો છે એ પ્રમાણે કોરોના છે કે બીજું કોઈ કારણ છે. નહીં, એ તો થઈ ગયું ને ડોક્ટર સાહેબ. થોડું 5 સેકન્ડ રોકવા માંગીશ કે ડેથ ઓડિટ કમિટી જે છે, પેલા જે આંકડા આવતા હતા બાદમાં થોડા ફિલ્ટર થઈને આપણે જાણીએ છીએ કે અન્ય કારણોના કારણે પણ મોત થયા, ત્યારે પણ ઘણા બધા સવાલો ઉઠ્યા. એ બધી જ પ્રક્રિયા પૂર્ણ થઈ, ડેથ સર્ટિફિકેટ ઉપર જે લખાય છે એ વંચાય છે. મુખ્ય મુદ્દો ત્યાં આવીને અટકે છે. તો ડેથ ઓડિટ કમિટીનો ભૂતકાળમાં પણ રહી. પ્રવીણભાઈ, હું એ જ કહું છું કે 10,000 કરતા વધારે જે ડેથ કોરોનાથી થયા છે એ સાર્વજનિક રીતે સ્પષ્ટતાથી સરકારે અને આરોગ્ય વિભાગે સ્વીકાર્યું. એ સિવાયના જે ડેથ છે એના માટેની હું વાત કરી રહ્યો છું કે એવા ડેથ થયા છે અને કદાચ પરિવારને એવું લાગે છે કે આ કોરોનાના કારણે થયેલું ડેથ છે તો એના માટેની એક ચોક્કસ ફોર્મ્યુલા અને પ્રોસેસ બનાવી છે સરકારે. એના થ્રુ કરવાનું છે અને ધારો કે એમનો ક્લેમ, એમની અરજી રિજેક્ટ થાય છે કે ભાઈ ના આ કોરોનાનું ડેથ નથી, તો કેમ નથી એના સ્પષ્ટ કારણો આ કમિટીએ બતાવવાના છે અને વિધિન 30 ડેઝ એટલે 30 દિવસની અંદર
આનો નિર્ણય લેવાનો છે. અત્યારે જે પ્રાઇમા ફેસી નક્કી થયું છે એ 30 દિવસની અંદર એના બધા ડોક્યુમેન્ટ આવ્યા પછી 30 દિવસની અંદર જવાબ આપવાનો છે. અચ્છા, અને જે ક્લેમ એક્ઝેક્ટ આંકડાઓ છે, બહુ સારી વાત કરી, એક્ઝેક્ટ આંકડાઓ છે, એ સિવાય પણ કદાચ કોઈ ક્લેમ કરવો હોય તો કરી શકે. હાજી, એ સ્પષ્ટ કહ્યું છે સરકારે. પણ એ ક્લેમ બાદ એ બાદમાં પણ ઓડિટ થશે કે વાયબલ છે કે નહીં આ સ્થિતિ. પ્રવીણ, એના માટે પુરાવા આપવાના છે. અચ્છા. પછી આ જે 4 એક્સપર્ટ ડોક્ટરોની કમિટી છે, સબ્જેક્ટ એક્સપર્ટ પણ એમ હશે, એડિશનલ કલેક્ટર, ચીફ મેડિકલ ઓફિસર અને ડીન ઓફ ધ મેડિકલ કોલેજ સબ્જેક્ટ એક્સપર્ટ. આ લોકોની કમિટી એનું સ્ક્રુટિની કરે. સ્ક્રુટિની કરીને જે ક્લેમ થયો છે એના સંદર્ભમાં નિર્ણય લેશે કે ભાઈ આ કોરોનાનું ડેથ હતું, ભલે જે તે વખતે ડેથ સર્ટિફિકેટમાં બીજી વસ્તુ લખેલી હોય, અને અથવા નથી તો કેમ નથી એનું જસ્ટિફિકેશન જે એના કારણો છે એ એમણે બતાવવા પડશે કે ભાઈ આટલા કારણોસર આ કોરોનાનું ડેથ ન કહેવાય. ઓકે, આવી એક સિસ્ટમ બનાવી. બહુ સારી વાત કરી. સિસ્ટમ છે અગાઉ જે 10,088 ની વાત કરી, જે એના સિવાયની વાત છે. એ સિવાય મતલબ કે આંકડો બહુ લાંબો જશે કરશન ભાદરકા. કેમ કે જો આમાં છે ને, દિલ્હીમાં આપની સરકાર છે, ગુજરાતમાં અહીંયા હશે, બીજે ક્યાંય તલવારો આગ ચાલતી હશે, એની પણ આપણે સીધી ચર્ચા કરીએ. કોઈ મોડેલ કમ્પેર ન કરશો, પણ જે સ્થિતિ છે વર્તમાન સ્થિતિ એ છે, કદાચ જો એવો પ્રોટોકોલ જે સેકન્ડ જે અનિલભાઈએ વાત કરી, એક રસ્તો એક વિકલ્પ આપ્યો છે તો અરજીઓ તો વધુ થશે. જે ઓફિશિયલ આંકડો છે આજ દિન સુધીનો 4,46,050 રાષ્ટ્રીય લેવલ પર દેશભરમાં, તો અરજીઓ તો તેના કરતા વધુ થશે. મતલબ કે એવું નથી કે માત્ર ડેથ સર્ટિફિકેટ ઉપર કોરોના લખેલું ન હોય, કોરોનાના કારણે ડેથ, એ સિવાય પાસે પણ એ સિવાયના લોકો જે રહી ગયા છે એના માટે રસ્તો ખુલ્લો છે જે કરી શકશે અરજી. સાચી વાત છે. અને આનું જો અમલવારી થાય તો ઘણા નીડી લોકોને એનો લાભ મળશે. પ્રવીણભાઈ, મારે જે મુખ્ય વાત કરવી છે કે કોઈ પણ કામ કરીએ અને કોઈ પણ કામ કરવું પડે એ બે વચ્ચે ઘણો તફાવત છે. ગઈકાલે કે પરમ દિવસ આપણા ગુજરાતમાં કોરોનાને કારણે પહેલું જે ડેથ થયું એને લગભગ 1.5 વર્ષ પૂરું થયું. શા માટે સુપ્રીમ કોર્ટની નોટિસની રાહ જોવી પડે? કોઈ પણ વસ્તુ હોય, રાત્રિ કર્ફ્યુ રહેશે, દિવસ કર્ફ્યુ રહેશે, સ્કૂલો ખુલશે નહીં ખુલે, જો એમાં હાઈકોર્ટે અને સુપ્રીમ કોર્ટે જ બધું કરવું પડતું હોય તો લોકશાહીમાં જે સરકાર, જે લોકો જે સત્તા આપે છે એમનું શું? સરકારે આ નિર્ણયો લેવાના નથી હોતા? બીજી વાત, 50,000 નું વળતર આ લોકો, સરકાર કોઈ પણ હોય, પણ જયારે 50,000 ની રકમની પ્રવીણભાઈ વાત આવે અને એના ઉત્સવો પણ થશે જોજો, પણ મારે ગુજરાતની જનતાને એ કહેવું છે કે વિચારજો પીઠ થાબડતા પહેલા. પ્રવીણભાઈ, કોઈ તડપતી માછલીને પાણી છાંટતું હોય ને ત્યારે એને પીઠ થાબડતા પહેલા એ ચકાસી લેવું પડે કે આ સારું કામ કરે છે કે માછલી તડપે છે ને એના ઉપર પાણી છાંટે છે. પણ એ જ વ્યક્તિએ એ પાણીના સરોવરમાંથી એ માછલીને બહાર કાઢીને પછી સેવાના ઢોંગ બતાવતા હોય કે હું માનવતાવાદી છું ને હું માછલીને પ્રેમ કરું છું ને એના ઉપર પાણી છાંટું છું, તો એવા ખોટા લોકોની પીઠ ન થાબડવી જોઈએ. સેમ વસ્તુ ક્યાંક ને ક્યાંક સરકારે અનાથ બાળકો માટે યોજના જાહેર કરીને. જી નહીં, હું એ જ કહેવા માંગુ છું કે કોરોના હાલો વિશ્વવ્યાપી વાત હતી. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કદાચ અનાથ બાળકો માટે જે યોજના જાહેર કરી તેમાં 18 વર્ષથી, ચલો 21 થી 25 વર્ષ, 21 વર્ષના બાળકો માટે 4,000 સહાય જે નોંધારા થઈ ગયા છે, જેના માતા પિતા કોરોનામાં મૃત્યુ પામ્યા છે. આ સિવાય જે 18 વર્ષથી ઉપરના છે, 18 વર્ષ કે તેથી ઉપરના છે, તો 21 વર્ષ સુધી 6,000 ની સહાયની જાહેરાત તો રાજ્ય સરકારે કરી. ભલે એ વાત અલગ છે, કોમન જે ડેટ છે એના માટે કોઈ જાહેરાત નથી થઈ. બીજી વાત તમને સહાય મળશે, હું એ જ કહેવા માંગુ છું કે ગામડાઓમાં મેં તો રૂબરૂ જોઈને મળેલું છે, તમને પણ અનુભવ હશે, લોકોએ દાગીના મૂકીને, જમીનો વેચીને, અરે વાસણ વેચીને, લાખો રૂપિયા ખર્ચીને સારવાર કરી છે. જે તે સમય એવો હતો, વિશ્વવ્યાપી હતો, સરકારે એની મર્યાદા સ્વીકારે ના સ્વીકારે ગૌણ વસ્તુ છે, પણ માની લઈએ કે સમય ભયાનક હતો અને એમાંથી એવું થાય. પણ જે લોકોએ લાખો રૂપિયા ખર્ચીને પોતાના સ્વજનને ગુમાવ્યા છે, જે લોકોના ઘરમાં આવકનું માધ્યમ કોઈ એક બેન કે એક ભાઈ હતા ને જે કોરોનાને લીધે ગયા છે, અને વડીલ મિત્ર બીજેપીના મિત્રએ જે વાત કરી, સાહેબ ઘણા બધા એવા કારણો છે. ઇન્ડિયાની અંદર બર્થ સર્ટિફિકેટ જે આવે છે ત્યાં મેડિકલમાં એક શબ્દ વપરાય છે, હું જો ભૂલતો ના હોઉં તો હાઇપોક્સિક એવું કહેવાય કે જે ઓક્સિજનના અભાવને લીધે જેનું મૃત્યુ થયું હોય એને,
એવો કોઈ ઉલ્લેખ નથી. બીજું સાહેબ, મારે ઘણા બધા ડોક્ટર મિત્રો સાથે વાત થઈ. કરશનભાઈ, બહુ સારી વાત. આ છે ને બહુ જૂનો મુદ્દો છે. જ્યારે સંસદમાં સરકાર જવાબ રજૂ કરે છે કે કોઈ પણ રાજ્યએ આંકડા નથી આપ્યા કે ઓક્સિજનની તંગીના કારણે એક પણ દેશભરમાં સેકન્ડ વેવમાં મોત થયું હોય, તો આઈસીએમઆર નો જે મતલબ કે જે ફોર્મ છે એમાં આ બ્રેકેટ હતું જ નહીં. કોણ સ્વીકારશે? ટેકનિકલી હું એ બ્લેમ થઈ જશે ને હોસ્પિટલ પર કે ડોક્ટર પર. કહેવા માંગુ છું ભાઈ કે જ્યારે ફર્સ્ટ ડેથ થયું અથવા કોરોનાની મહામારી જે આવવાની હતી ત્યારે જ આ ખરેખર સુપ્રીમ કોર્ટના નોટિસની રાહ જોવાની જરૂર ન હતી. સુપ્રીમ કોર્ટમાં જે અનેક લોકોએ જાણ કરી કે આના વળતર માટે શું, એ પહેલે જ દિવસે કોરોના આવવાનો હતો ત્યારે સંવેદના જો આપણામાં હોય તો પીસી કરીને જાહેર કરવાનું હોય કે આપણે બધા સાથે મળીને તકેદારી રાખીશું ને એમ છતાંય ક્યાંય કોઈનું ડેથ થશે તો અમે આવી સહાય કરીશું. મતલબ કે થોડું મોડું થયું. નાની 50,000 ખૂબ નાની રકમ. પ્રશાંત ગઢવી 50,000 નાની રકમ છે કરશનભાઈ કહે છે. હું દિલ્હીની પણ વાત કરીશ, અન્ય રાજ્ય કોંગ્રેસ શાસિત પ્રદેશની પણ વાત કરીશ. કોંગ્રેસના પ્રવક્તા નથી. જે સ્ટિમ્યુલસ પેકેજ ને બધું જોયું, ઘણું બધું આપ્યું, સરકારે જાહેરાત કરી, નિર્મલા સીતારમણ આવ્યા 2-3 વખત, પણ એક 4 લાખની માંગ હતી કે 4 લાખ જેટલું વળતર મળવું જોઈએ. ઘણી રાજ્ય સરકારોએ રાજ્ય લેવલ પર આપવાનો પ્રયાસ કર્યો છે. એમાં ગુજરાત પણ છે, દિલ્હી પણ છે, અન્ય રાજ્યો નથી. કોંગ્રેસના પ્રવક્તાને હું સવાલ કરી શક્યો, આવશે પછી કરીશ. પણ 1.5 વર્ષ પછી જે મેં એક તો આંકડો આપ્યો, આ જાહેરાત એફિડેવિટ કરી છે સરકારે, 4 લાખ શક્ય નથી, તિજોરી પર ભારણ થઈ જશે. આમ પણ સ્થિતિ ખરાબ છે ઇકોનોમીની, બીજા ઘણા બધા કારણો છે. તો આ સ્થિતિમાં હવે સમય આવ્યો, મતલબ કે સુપ્રીમ કોર્ટમાં ઘણી બધી અરજીઓ થઈ છે, એવું નથી આપેલા, પીઆઈએલ થઈ છે, ઘણી બધી અરજીઓ થઈ છે, ત્યારે આ વાત આવી. તો આ જાહેરાતને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કેમ કે પ્રક્રિયા તો બાદની વાત છે. અમલવારીમાં જે ડોક્ટર સાહેબે વિકલ્પો બતાવ્યા કે જે ડેડ છે એના સિવાય પણ અરજી કરી શકે છે, દાવો કરી શકે છે, એ પ્રક્રિયા બાદની વાત છે. પણ જાહેરાત જે થઈ છે એને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? સૌથી પહેલા જાહેરાત તો થઈ, બરાબર, થોડી મોડી થઈ, દેર આય દુરસ્ત. કારણ કે એક તો જાહેરાત મોડી, પછી એનું એક્ઝિક્યુશન મોડું, અને આ લોકોને પૈસા ક્યારે મળશે? 30 દિવસની વાત છે, પણ એ 30 દિવસ ક્યારથી ગણવાના અને આખી પ્રોસેસ તમે ક્યારે પૂરી ગણશો? હવે આના માટે આપણે થોડોક આખું આ છે ને, કોરોના ચાલુ થાય એટલું બધું મેસઅપ થઈ ગયું છે ને, એટલે આખી આપણે સાયકલને સમજવી પડે. આમ તો આ એનડીએમ એટલે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ 8 એપ્રિલ 2015 નો ઠરાવ, આ એક્ટ બન્યો છે 2005માં, અને એક્ટ બન્યા પછી જેટલી વાર જે કંઈ આ ડિઝાસ્ટર થયું એમાં વળતર કેવી રીતે ચૂકવવું એના માટેનો ઠરાવ 8 એપ્રિલનો છે સરકારનો, અને એ પ્રમાણે 4 લાખ સુધીનું વળતર આ એક્ટ હેઠળ ચૂકવવું. એટલે આની એક મર્યાદા છે, 4 લાખ સુધીનું, અથવા 4 લાખ રૂપિયા ચૂકવી દેવાના. એટલે એ પછી સુપ્રીમ કોર્ટે, અને આનો જે પીઆઈએલ થઈ છે, બંસલ, ગૌરવ બંસલ અને રીપક કંસલ, આ 2 જણાએ આની પર પીઆઈએલ જે કરી છે, એ સિવાય ઘણી બધી, પણ આ બેની ઉપર જયારે જસ્ટિસ એમઆર શાહ એનું જે નિવેદન આવ્યું છે અને પછી જે એફિડેવિટ મંગાવવાની સરકાર 50,000માં એગ્રી થઈ. હવે એ 4 લાખ માટે બી ત્યારની સંખ્યા અલગ હતી ડેથની. આમાં આપણે એક વસ્તુ સમજવાનું છે કે આંકડા કેટલા સાચા આવે છે. આ 4,46,000 ખરેખર સાચો આંકડો એ જ છે કે ડબલ છે કે ઓછો છે? કારણ કે આપણને બધાને ખ્યાલ છે, હું પોતે બી આમાં અનુભવી છું કે ત્યાં જઈએ એટલે સ્મશાનમાંથી જ કહેવામાં આવે છે કે અમે ડેથ કોરોનાનું નહીં લખીએ. હવે ડોક્ટર સાહેબે કીધું, હું સ્વીકારું છું કે હજી આની કંઈક ખરેખર આગળ તપાસ થાય અને કોરોનાથી જ ડેથ થયું છે એવું સાબિત કરવામાં એક તક મળે લોકોને. કારણ કે ઘણા એવા પણ પરિવાર છે કે જે ક્યાંક લખાયું ના હોય સ્મશાનમાં ડેથ કોરોનાના હિસાબે, પણ ખરેખર એટલે કોરોના જ કહેવાય ને. આ પેલા જ આની પહેલા પણ આપણે ચર્ચા થઈ હતી કે માણસ ચાલતો જતો હોય, ચક્કર આવે, પડી જાય અને માથું ભટકાય ને બ્રેન હેમરેજ થાય, તો ચક્કરથી ડેથ ગણવું કે હેમરેજથી ગણવું, હવે એ મેડિકલ ભાષામાં કઈ રીતે વાત કરીએ અલગ વસ્તુ છે. હવે આ એક્ટ પ્રમાણે અને આ જાહેરાત પ્રમાણે સૌથી પહેલા તો આંકડો સાચો બહાર લાવવો બહુ જરૂરી છે. પ્રશાંતભાઈ, 5 સેકન્ડ એક વસ્તુ, તમે જે સ્મશાન વાળી વાત કરી, સેકન્ડ વેવમાં સ્થિતિ ગંભીર હતી ત્યારે તો આમ પરિવારજનોને પણ ચલો ગંભીરતાના કારણે જવા દેવામાં નહોતા આવતા. તો એ ઘણી બધી વસ્તુઓ પણ થોડું છે ને ઓવરલેપ થઈ જાય છે કે ત્યારની જે પ્રક્રિયા હતી કે ઠીક છે આટલો મહામારીનો સમય છે, અંતિમ સંસ્કાર જે મેડિકલ સ્ટાફ છે એ પણ 24/7 365 ડેઝ સ્ટેન્ડ બાય હતા, તો ત્યાં પણ છે ને સર્ટિફિકેટ અને કારણો નો લેપ વધારે લાગશે કદાચ આપણે વાત કરીએ તો. પ્રશાંત ખાલી હું એમાં એડ કરું, પ્રશાંતભાઈએ જે કીધું ને કે સ્મશાનની અંદર જે સર્ટિફિકેટ આપે છે એમાં જે લખાયું છે એમાં કઈ પણ વસ્તુ લખાઈ હોય, પણ પેશન્ટનું જ્યાં ડેથ થાય છે એ હોસ્પિટલમાંથી જે સર્ટિફિકેટ આપે છે
એકચ્યુઅલી એની વેલ્યુ સૌથી વધારે હોય. હોસ્પિટલમાંથી જે સર્ટિફિકેટ ત્યાં આગળ તમે સ્મશાનમાં કંઈ પણ લખાયું હોય, કદાચ ઘણીવાર ઉંમરલાયક માણસ હોય તો કોઈ લખાયું એટલે હોય ઉંમરના કે ભાઈ હિસાબે, મોટી ઉંમર હતી એને આ કોરોનાના આપણે કદાચ ભૂલી જઈએ તો ઘણીવાર હાર્ટ એટેક થી ડેથ થયું હોય, પણ ત્યાં 75 વર્ષ 80 વર્ષ હોય એટલે સગાવાલાને બીજી જાજી ખબર ના હોય કે મૃત્યુનું કારણ તો કે ઉંમર, આવું પણ બનતું હોય છે. પરંતુ સ્મશાનનું જે સર્ટિફિકેટ છે એના કરતા જે હોસ્પિટલમાં જ્યાં ડેથ થયું છે એ ડેથમાં જે કારણો લખ્યા હોય એનું પણ એક મહત્વ હોય છે. ઓકે, આ તો જનરલી વાત. ડેથ સર્ટિફિકેટ ઉપર જ આવીએ ને. હા, ડેથ એની સર્ટિફિકેટ ચર્ચા ઉપર જે મતલબ કોરોનાથી જ મોત થયું છે, ડેથ સર્ટિફિકેટ ઉપર કોરોનાથી મોત નથી લખાયું. ના, એ પણ એક જ પ્રશ્ન કહું છું. ઉઠશે ને. ના, સાંભળો પ્રવીણભાઈ, હવે આની ઊંધી છે, આપણે વિચારીએ. નોર્મલી પ્રોસેસ શું હોય કે જ્યાં જે તે સ્થળ દવાખાને કોઈ મૃત્યુ પામ્યું છે એટલે એ વખતે ખાલી બોડી સોંપે છે, સર્ટિફિકેટ તરત આપતા નથી. સ્મશાનમાં નોંધણી થાય છે, એ નોંધણી લઈને આપણે જે તે કોર્પોરેશન કે નગરપાલિકામાં જઈએ છીએ કે ભાઈ અમને આપો, અને એ પાછા એ લોકો ક્રોસ વેરીફાય જે તે મેડિકલના આધારે કરતા હશે. એ રીતે જ થાય છે. અને ત્યારે પછી એ ડોક્ટર એટલે મેડિકલ અને સ્મશાનના ગ્રાઉન્ડની વચ્ચે એ કયો ખાંચો નીકળ્યો છે, એ કોરોનાના હિસાબે છે કે કોમોર્બિડ પેશન્ટ, પાછું આમાં બીજું એડ થયું છે કે કોમોર્બિડ ઘણું હોય, જેને હાર્ટ એટેક કે કાર્ડિયાક થઈ ગયું છે, એને ઓલરેડી અસ્થમાનો પ્રોબ્લેમ કે આ રીતે. હવે આ કોણ વેરીફાઈ કરશે? જે વાત કરી કલેક્ટર લેવલ કે કોર્પોરેશન હોય તો ડેપ્યુટી કમિશનર લેવલે, તો હું એવું માનું છું કે દરેક જગ્યાએ આજે, અને આંકડા બી ક્યાં સમજવાની જરૂર છે, આ બે બહુ ક્લિયર કટ ડેફિનેશન છે. ઘરે કેટલા મૃત્યુ પામ્યા છે એ એન્ટ્રી બી સ્મશાનમાં છે, અને દવાખાનામાં કેટલા પામ્યા છે એ દવાખાનાની બી એન્ટ્રી બોલે છે, સ્મશાનની બી એન્ટ્રી બોલે છે. સરકારી અને પ્રાઇવેટ પણ અલગ ને સાહેબ. પ્રાઇવેટ દવાખાનાને પણ છેલ્લે તો એન્ટ્રી આપવાની જ છે ને ત્યાં. દરેક ડિસ્ટ્રિક્ટમાં આ પ્રકારની કમિટી કમિટી બનાવે. દરેક ડિસ્ટ્રિક્ટની કમિટી ચેક કરશે. ડેથમાં તો આ કોઈ પણ મેડિકલમાં પર્સનલી પૂછીએ તો દરેક વ્યક્તિ આ સ્વીકારે છે, મોટા ભાગના ડોક્ટરો પર્સનલી સ્વીકારે છે કે કોઈ જૂની બીમારી હોય, કોઈને બીપી નો પ્રોબ્લેમ હોય, ડાયાબિટીસ નો પ્રોબ્લેમ હોય, અને આપણે બધા એ સ્વીકારીએ છીએ કે કોઈ દવા, સાદી ભાષામાં જેને કોઈ દવા ચાલતી હતી એને કોરોનાએ વધુ ઇફેક્ટ કરી છે, પણ કોઈ બીપી કે ડાયાબિટીસ કે કોઈ જૂનો રોગ હોય તો એને જૂના રોગને આધારે એને ડેથ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. નહીં કે આ રોગમાં પ્લસ કોરોના થયો અને કોરોના સામે એ ફાઇટ ના આપી શક્યા એટલે ડેથ થયા છે. એટલે આવું એ રીતે આંકડાની માયાજાળમાં જઈએ તો ઘણું બધું છે, પણ મુદ્દો સેન્સિટિવ છે, આમાં પોલિટિકલી જવા જેવું છે નહીં, પણ વાસ્તવિકતા એ છે કે અનેક ગણો આંકડો આવી શકે એમ છે. એમ રેન્ડમલી ગામડાઓમાં જઈએ, તાલુકા લેવલે કામ કરીએ તો પણ આપને ખબર પડે છે કે જે 10,088 કે 10,092 નો જે આંકડો ગુજરાતનો છે સાહેબ, એ સત્યથી ખૂબ દૂર છે. અને ફરીથી હું પાછી મારી વાત એકને એક રિપીટ એના માટે વિકલ્પ પણ છોડ્યો છે ને અનિલભાઈ કહે છે. એ વિકલ્પમાં ક્લેરિટી નથી ને મેન. મારો પ્રવીણભાઈ, મારો કહેવાનો મતલબ જ આ છે કે સરકાર કોઈ પણ હોય, એક સામાન્ય માણસ સમજી શકે. અરે સાહેબ, આ ટ્રેજેડી તો એ છે કે જે લોકો 25-25, 27-27 વર્ષથી લોકો આપને પાવર આપતા હોય અને એ લોકો જયારે તકલીફમાં હોય ત્યાં ગણતરીઓ ના કરવાની હોય, ત્યાં અમુક પ્રકારના ખોટા કોર્ટના રિપોર્ટો અને કોર્ટના નોટિસની રાહ ન જોવાની હોય. મુદ્દો બહુ સેન્સિટિવ છે, લોકોની વાત. અનિલભાઈ, સુપ્રીમ કોર્ટની રાહ જોવી પડી, પીઆઈએલ ની રાહ જોવી પડી. જી, ચલો, અહીંયા બી કર્યું અનાથ બાળકો માટે, પણ વ્યક્તિગત સહાય પણ ડિક્લેર કરી શકી હોત ગુજરાત સરકાર. નહીં જો પ્રવીણભાઈ, મારો પ્રશ્ન એ છે, દેશમાં એક પણ સરકાર કોઈ પણ રાજકીય પક્ષની જે અહીંયા આગળ સંવેદનાની ને ડાઈ સરસ વાતો કરી રહ્યા છે, સાચી વાત, એમાં કોઈ પણ એક પણ સરકારે આ ડેથ માટેની જાહેરાત કરી નથી કરી. લેટ મી ક્લિયર. અનિલભાઈ, મેં ગુજરાતનું એટલા માટે, કેમ કે બેલેન્સ ડિબેટ હોય છે આપણી, મેં ગુજરાતનું એટલા માટે આપ્યું, હું તમને પૂરી ડિટેલ આપી દઉં. ગુજરાતમાં જે સહાય અનાથ બાળકો નહીં, એ મારી વાત તો સાંભળો, એ ગુજરાત સરકારની જાહેરાત છે. હા, ગુજરાત સરકાર. દિલ્હીમાં જે કેજરીવાલ સરકારની જાહેરાત છે, હવે કેટલી વાયબલ છે હું એ પણ ગણાવી દઉં. અરે હું જુદું કહું છું. હા, હું 50,000, હું પરિવારના કોઈ વ્યક્તિનું મોત થયું તો 50,000ની સહાય કરી છે. તમે પરિવારના બાળકોને, અનાથ બાળકોને, વિધવા પત્નીને આ બધી સહાય જુદી જુદી સરકારો કરી છે દેશમાં, પણ આ જે વિષયની આપણે ચર્ચા કરી રહ્યા છે એની સહાય કોઈએ ડિક્લેર કરી નથી કોરોનાથી મોતના કારણે. બીજું દિલ્હી સરકારે કરી છે. સાંભળો, અમલવારી કેટલી થઈ છે પૂછી શું કરશે? નોટિસ વગર. બીજું સાંભળો કે આઈસીએમ આ કોઈ સરકાર નક્કી કરતી નથી કે ડેથ સર્ટિફિકેટમાં શું લખવું કે શું ના લખવું. આઈસીએમઆર ની ગાઈડલાઈન અને જે તે રાજ્યોની આરોગ્યની જે વ્યવસ્થા છે એની હાઈ પાવર કમિટી ને બધાથી સંયુક્ત વર્ષોથી નક્કી થયું છે કે ડેથના કારણો આટલા હોઈ શકે.
હવે કોરોના તો આવ્યો છે જ નવો રોગ, એટલે એમાં કોરોનાથી ડેથ એવો કોઈ વિષય ભૂતકાળમાં દુનિયાની કોઈ પણ સંસ્થાએ આનો અંગે વિચારેલું નથી. હવે કોરોનાના કારણે જેમ કીધું કરશનભાઈએ, એમ વાત એમની પણ વ્યાજબી છે લેમેન તરીકે, કે કોરોનાના કારણે શરીરમાં કોઈ બીજી બીમારી છે જૂની અને એ વધી ગઈ, તો એ વધી ગઈ. ધારો કે કિડનીની તકલીફ છે, તો કિડનીના કારણે કિડની ફેલિયર થઈ, અસર કોરોનાના કારણે આખી વસ્તુ બગડી, તો એમાં કિડની ફેલિયરથી મોત આવું લખાતું હોય છે. અને એક આ આખી ઓલ ઇન્ડિયા લેવલની નહીં, આખા વર્લ્ડની આખી સિસ્ટમ છે. હું પ્રેક્ટિકલી તમને સમજાવું છું. પરંતુ આના સંદર્ભમાં સંવેદનશીલ રીતે વિચારવું જોઈએ કે ભાઈ એમાં કોરોના જ પ્રાઇમરી કારણ છે, તો એ ડેથ કોરોનાનું થયું છે, પરંતુ કોરોનાના કારણે બીજી વસ્તુ એમના શરીરમાં વધી ગઈ અને જો એમનું ડેથ થયું, તો એ ડેથના કારણો જુદા હોઈ શકે. હું એઝ અ ડોક્ટર વિચારું છું, પરંતુ એના માટેની પણ એક ચોક્કસ ગાઈડલાઈન હોય છે. જેમ એમણે પેલો હાઇપોક્સિયાનો ઉલ્લેખ કર્યો, તો કેટલાક ડેથમાં ઓક્સિજન મગજને ન મળ્યો હોય, જેની અસર હૃદય પર થાય, એટલે મગજે બંધ થઈ જાય, હૃદય બી બંધ થઈ જાય, તો એ હાઇપોક્સિયાના કારણે ડેથ થયું, આવું પણ બનતું હોય છે. એ જ રીતે કાર્ડિયાક એરેસ્ટ બી થાય, બ્લડ પ્રેશર, કોરોનાના કારણે બ્લડ પ્રેશર વધી ગયું, તો એ હાઇપરટેન્શનના કારણે પણ એટેક આવી શકે, હેમરેજ થઈ શકે. એ કિસ્સાઓ અલગ અલગ છે. બહુ સારી વાત કરી. એ કિસ્સાઓ પર આગળ વધીશું. વિષય છે, મૂળ વિષય. ના, તમે એટલા માટે ડોક્ટર છે, હમણાં કોંગ્રેસના ડોક્ટર પણ જોડાશે, પણ બ્રેક માટે અહીંયા રોકાઈશું, બાદમાં ચર્ચા આગળ વધારીશું. મેં ગુજરાતની જાહેરાત પણ કમ્પેર કરી, કેજરીવાલે પણ દિલ્હીમાં જાહેરાત કરી કે જે પરિવારમાંથી કમાનાર વ્યક્તિ જાય તો 50,000ની સહાય પ્લસ 2,500નું પેન્શન, 3 કે 4 જાહેરાત છે. તો આપણે એ અમલવારી પણ કેટલી થઈ? કેમ કે અહીંયા મોડેલથી મોડેલ કમ્પેર નહીં કરીએ, દરેક ભારતીય છે અને કોરોનામાં જેને ગુમાવ્યું છે. હવે સુપ્રીમ કોર્ટ જ્યારે ઘણી વખત ફટકાર લગાવે અથવા તો ધ્યાન દોરે, ત્યારે જ સરકાર કે સરકારો શું જાગે? બાકી બધામાં તો એક્ટિવ મોડ પર હોઈએ છીએ. આ કોઈ એક પક્ષની વાત નથી, તમામ પક્ષો આવી જાય. તો બ્રેક બાદ જે સહાય કરી છે, એ સહાય બાદની પ્રક્રિયા છે, એ પ્રક્રિયામાં ગતિશીલતા કઈ રીતે આવશે ને જે વિકલ્પ આપ્યો છે 10,088 ગુજરાતમાં આજના દિવસ સુધીમાં કોરોનાથી મોત. તો એ સિવાય પણ ઘણા બધા એવા લોકો હશે, પરિવાર હશે કે જે દાવો કરી શકે છે સહાય માટે, કેમ કે જે ડેથ સર્ટિફિકેટ છે તેના પર કોરોનાથી મોત થયું હોય તેવું કારણ લખવામાં નથી આવ્યું. કદાચ એવું પણ બની શકે. તો એની પણ એક અલગ સ્ટોરી છે અને બહુ ગંભીર છે. બ્રેક બાદ ચર્ચા. વેલકમ બેક. વળતરનો ડોઝ જે લોકોએ કોરોનાથી પોતાનો જીવ ગુમાવ્યો છે તેમના પરિવારજનોને 50,000ની આર્થિક સહાય કેન્દ્ર સરકાર કરશે. કેન્દ્ર સરકારનું સોગંદનામું સુપ્રીમ કોર્ટમાં અને પ્રક્રિયા 30 દિવસ સુધીમાં પૂર્ણ થઈ જશે. આધાર લિંકથી પૈસા ટ્રાન્સફર થશે. બીજી વાત એ કે તમારે પુરાવા, આધાર પુરાવા પણ રજૂ કરવા પડશે. ડેથ સર્ટિફિકેટ પર સ્પષ્ટ રૂપે વંચાવવું જોઈએ કે તમારા મોતનું કારણ કોરોના છે. ચર્ચા આગળ વધારીએ. એક ડોક્ટર પહેલા આપમાં થોડા છૂટી ગયા હતા, થોડા મોડા પહોંચ્યા. ટ્રાફિક આમ પણ અમદાવાદની મોટી સમસ્યા છે. અમિત નાયક જાહેરાત કરી દીધી. વિપક્ષ ઘણા લાંબા સમયથી કહેતું હતું કે સરકાર ગંભીરતાથી વિચારે. તમારી રાજ્ય સરકારોએ કેટલી જાહેરાત કરી એ વાતની ચર્ચા કરીશું. પણ આખરે સોગંદનામું રજૂ કર્યું ગઈકાલે. 50,000ની સહાય કરશે સરકાર. આભાર પ્રવીણ. સૌ પહેલા તો કોંગ્રેસ પાર્ટી પ્રથમ દિવસથી આ વળતર માટેની માંગણી કરતું હતું. આ વળતરની માંગણી કેન્દ્ર સરકાર દ્વારા કરતું હતું. કારણ કે જ્યારે પૂરા ભારત દેશમાં કોઈ પણ આવી મહામારી આવી હોય તો એના લોકડાઉનનો નિર્ણય પણ વડાપ્રધાનશ્રીએ લીધો છે અને તેના માટેની જે કામગીરી હોય, કેટલાય મહિનાઓ સુધી એને લગતા જે પણ નિર્ણયો છે એ કોઈ સર્વદલીય મિટિંગ બોલાવ્યા વગર તેમણે લીધા છે. એટલે કેન્દ્ર સરકારે ચોક્કસ કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને વળતર આપવું જોઈએ એવું અમારી માંગણી પહેલા દિવસથી હતી. અને આ જે 50,000નું વળતર છે, જે એફિડેવિટ કર્યું છે કેન્દ્ર સરકારે, અમારી દ્રષ્ટિએ આ વળતર ઓછું છે. કારણ કે કોંગ્રેસ પાર્ટીને એમાં ખાસ કરીને ગુજરાત કોંગ્રેસે તો 4 લાખ વળતરની માંગણી કરી છે. બીજું કે આમાં જે નિયમ પીઆઈએલ માં થઈ છે SDRF મુજબ, એ પીઆઈએલ થઈ ચૂકી હતી બાદમાં. એટલે કોર્ટે ભલે ચુકાદો પીઆઈએલ ના આધારે આપ્યો હોય, પણ એક વિપક્ષ તરીકે અમારી કોંગ્રેસ પાર્ટી તરફથી અમે આ માંગણીઓ બહુ પહેલાથી કીધી હતી. બીજી બાબત, આજે જે હું અત્યારે થોડું મોડો પડ્યો પણ હું ડિબેટ સાંભળતો હતો મારા રસ્તામાં ગાડીમાં. આપણે એમ કીધું કે ગુજરાતમાં અત્યાર સુધી નોંધાયેલો કોરોનાથી મૃત્યુ પામેલા નોંધાયેલો આંકડો કંઈક 10,000 સમથિંગ. 10,088. હા, રાજ્ય સરકાર દ્વારા. ગુજરાત કોંગ્રેસ પ્રથમ દિવસથી સ્પષ્ટ છે. અમારી કોવિડ ન્યાયયાત્રા ચાલુ છે અને જે 7 દિવસ પહેલા અમે કોવિડ ન્યાયયાત્રા ચાલુ કરીને 7 દિવસ પહેલા અમે પ્રેસ કરી છે
એમાં અલગ અલગ જિલ્લાઓમાંથી શહેરોમાંથી અમારી જોડે જે આંકડો આવ્યો છે 45,000 કરતા વધારેનો છે. હજુ બી આ આંકડો ચાલુ છે. ગુજરાતમાં ઓછામાં ઓછા 2 લાખ કરતા વધારે લોકો કોવિડથી મૃત્યુ પામ્યા છે. આ વાસ્તવિકતા છે. ભલે સરકાર આંકડા છુપાવે, મતલબ કે મહારાષ્ટ્રની તમારી ટ્રિપલ એન્જિનની સરકારને પણ ઓવરટેક કરે છે, પણ આંકડાઓ તો જાહેર કરો. એટલે જ હું કહું છું કે ગુજરાત સરકાર કોરોના મહામારીમાં જે આંકડા છે પહેલા દિવસથી આંકડાની માયાજાળ રચી રહી છે. પહેલી બાબત કે ગુજરાત સરકારે કોરોનામાં જેટલા નિયમ બદલ્યા છે, કોઈને બી વિશ્વાસમાં લીધા વગર કે કોઈ પણ એક્સપર્ટને સાથે રાખ્યા વગર, કોવિડમાં જેનું મૃત્યુનું કારણ કોવિડ હશે એવું દર્શાવવામાં આવશે, એને જ આ વળતર ચૂકવવામાં આવશે. તો મારા કેટલાક સવાલ છે, જે સવાલના જવાબ જો જીએસટીવીના માધ્યમથી સરકાર કે સરકારના પ્રવક્તા આપી દે તો મને અને ગુજરાતની જનતાને એક આશ્વાસન મળશે. ધારો કે જે વ્યક્તિનું કોરોના પોઝિટિવ હોય, જેનો ટેસ્ટિંગ નથી થયો અથવા જેને ટેસ્ટિંગમાં પોઝિટિવ આવ્યું છે, પણ જે સેકન્ડ વેવમાં ગુજરાતમાં 108ની એમ્બ્યુલન્સ 3 દિવસ સુધીનું વેઇટિંગ બતાવતી હતી અને એ દિવસ સુધી કોઈ પણ કોવિડ પોઝિટિવ દર્દી જે ઘરે મૃત્યુ પામ્યો છે અને તેના પરિવારજનો એના પરિવારના સદસ્યને ગુમાવ્યા બાદ એમને કોઈ પણ સમજ પડી હોય કે ના પડી હોય કે એના ડેથ સર્ટિફિકેટમાં જે ઉલ્લેખ ના થયો હોય, તો એવો કોવિડ પોઝિટિવ મૃત્યુ પામેલા વ્યક્તિને વળતર કઈ રીતે ચૂકવવામાં આવશે? પેલા સવાલમાં ક્લિયર કરી દો. સવાલ મેં સિમ્પલી કર્યો હતો અનિલભાઈને કે જો ડેથ સર્ટિફિકેટમાં આમાં આ બધા કિસ્સા આવી જાય, ઘણી વખત એ પ્રોટોકોલ પણ આવી જાય કે તમને ઘરનાને કદાચ બીજી બહુ ક્લિયર કરવા માટે વિકલ્પ આપવાની વાત કરી છે. 1200 બેડની કોવિડ હોસ્પિટલ હોય કે ભાવનગરની સરકારી હોસ્પિટલ હોય કે કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલ હોય, એક પણ દર્દીને, એક પણ કોવિડ પોઝિટિવ દર્દીને કેસ પેપર આપવામાં આવ્યો હોય અને જો એની માહિતી જાહેર કરી હોય તો મને જણાવે. કોઈને કેસ પેપર તો આપ્યો જ નથી કોઈના ફેમિલી મેમ્બરને, તો એના ફેમિલી મેમ્બર કઈ રીતે નક્કી કરશે કે આધાર પુરાવા મૂકશે? એક પણ સરકારી કે કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં કોવિડના દર્દીના કેસ પેપરની માહિતી કે કોઈ પણ પ્રકારની ફાઇલ આપવામાં આવી નથી. પછી અમદાવાદની 1200 બેડની સિવિલ હોસ્પિટલ હોય કે કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલ હોય કે જિલ્લા આરોગ્ય હોસ્પિટલ હોય, ક્યાંય પણ કેસ પેપર આપવામાં આવ્યો નથી. પ્રવીણભાઈ, બીજી બાબત, જે દર્દીઓ ગુજરાત સરકારે ડોમ ખોલ્યા હતા અને એન્ટીજન ટેસ્ટ કરતા હતા, એન્ટીજન ટેસ્ટ બધે જ માન્ય નતો. ક્યારેક એન્ટીજન ટેસ્ટમાં રિઝલ્ટ નેગેટિવ આવતું હતું અને દર્દીને કોરોના થયો એવા દાખલા પણ આવેલા છે. આરટીપીસીઆર જ એના માટેનો એક સંપૂર્ણ રિપોર્ટ હતો. જ્યારે ડોમમાં કેટલાય લોકોના રિપોર્ટ એન્ટીજન નેગેટિવ આવતા હતા, લોકો નિશ્ચિત થઈને ઘરે ગયા અને એ લોકો એમના ઘરે મૃત્યુ પામ્યા કોવિડ પોઝિટિવના લીધે જ. એવા લોકોને વળતર કઈ રીતે ચૂકવીશું? ડેથ સર્ટિફિકેટ જોવાશે ને. અને એ સિવાય અમિતભાઈ બહુ સારી વાત છે, આમાં બધા આવી ગયા. ઉલ્લેખ નથી કર્યો. તો અનિલભાઈ એમ કહે છે, આ ડિબેટ પહેલા કહ્યું કે એના માટે પણ એક વિકલ્પ છે, ડેથ ઓડિટ કમિટી, એક કમિટી હશે કે જે નક્કી કરશે તમામ તમે પુરાવાઓ મૂકો. અરે હું એ જ કહું છું, એ કમિટી કોના આધારે કરશે? અને પ્રવીણભાઈ મને એનો જવાબ જોઈએ. અનિલભાઈ જવાબ જ લઈ લઉં. અનિલભાઈ બહુ 30-40 સેકન્ડમાં તમે જે વાત કરી હતી ફરીથી તમે રિપીટ કરી દો. અથવા તો ડેથ સર્ટિફિકેટમાં જ નથી કે કોરોનાના કારણે ડેથ થયું છે, પણ ખરેખર એકચ્યુઅલ કોરોનાના કારણે ડેથ થયું છે, તો એ કયા પુરાવાના આધારે નક્કી કરશે કમિટી? આ તો માત્ર ગુજરાતની વાત નથી, આ સમગ્ર દેશની વાત છે જો કેન્દ્ર લેવલ પર હોય. પ્રવીણ, 2-3 બાબતો છે. એક તો કોંગ્રેસના પ્રવક્તાએ એમ કીધું કે મેં તમારી ડિબેટ આખી સાંભળી છે, એટલે જે મારી શરૂઆતની વાત હતી એ એમણે સાંભળી જશે, હું એવું માનું છું. બીજું, એમણે ગુજરાતના 10,000 ડેથની સામે 2 લાખ ડેથ ગણાયા, તો મહારાષ્ટ્રના 1,46,000 ઓફિશિયલ ડેથ છે, તો એને જો ગુણાકાર કરીએ, જો એનો ગુણાકાર કરીએ, 1 લાખ વધારે છે પણ 1,46,000 કહું છું, તો એનો ગુણાકાર કરીએ તો કેટલા ડેથ થાય? તો કોંગ્રેસની ત્યાં સરકાર છે, મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં તો ત્યાં એના હેલ્થ મિનિસ્ટર થી માંડીને ચીફ મિનિસ્ટર માંડીને બધા કોઈ સ્વીકારતા જ નથી કે અહીંયા ડેથ આ પ્રકારે કોરોનાથી થયા છે. એટલે મને લાગે છે કે એક ચોક્કસ પ્રકારના ચશ્મા પહેરીને ભાતની વાત કરવી, એટલે એને બી 200 વડે ગુણી નાખશે. હવે મૂળ વાસ્તવિક વાત એ છે કે આ બંને, કરશનભાઈ, પ્રશાંતભાઈ તો કદાચ ડોક્ટર નથી એટલે વાત બરાબર, પરંતુ કોઈ પણ પેશન્ટ હોય એને કોઈ પણ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપે ત્યારે એને ડિસ્ચાર્જ કાર્ડ આપે છે. એ ડિસ્ચાર્જ કાર્ડમાં એની ટ્રીટમેન્ટની એક પ્રાથમિક વિગતો હોય, સારો થઈને ગયો હોય તો શું બીમારી હતી, ઓપરેશન કર્યું હોય તો શું કર્યું, એને કઈ ટ્રીટમેન્ટ ચાલતી હતી અને કઈ ટ્રીટમેન્ટ હવે લેવાની છે, આ પ્રકારેનું ડિસ્ચાર્જ કાર્ડ મળતું હોય છે. ક્યારેક કોઈ હોસ્પિટલમાં એનો આખી જે ફાઇલ હોય, કેસ પેપર, એ કેસ પેપરનો પેલો બંચ ક્યારે કોઈ પેશન્ટને અપાતો નથી, એટલે કેટલોક માહિતી દોષ છે. બીજી વાત એ છે
કે સરકાર આજે સુપ્રીમ કોર્ટમાં જે એફિડેવિટ થઈ છે એ સરકારે કરી નથી, નેશનલ ડિઝાસ્ટર જે ઓથોરિટી છે એણે કરી છે કે ભાઈ આ રીતે આટલું કોમ્પેન્સેશન આપી શકાય. નહીં, એ જવાબ તો પણ- છે, સાહેબ. ના, નહીં, સરકારની સાંભળો, સંસ્થા છે ને, કહું. એના મારી મુજબ SDR, હા. પ્રવીણ સરકારના અંતર્ગત આવે છે, પ્રવીણ સાહેબ. મારી વાત પૂરી ઓકે. કરું તો આજે બધી જ આજે જે સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફંડ છે હા. એમાંથી આ સહાય આપવાની છે. અચ્છા. તો બધી સરકારો એ પોતાની રીતે પણ નક્કી કરી શકે છે શું સહાય આપી, પ્લસ આપી કે નહીં આપી, તો ગુજરાતે કેવી રીતે નક્કી આપી. કરી. સાંભળો એ જ કહું પૂરું છું. સાંભળો. 3 રાજ્યોની વાત કરી હવે પ્રશ્ન એ છે હા. કે જેના ડેથ સર્ટિફિકેટમાં કોરોનાથી ડેથ એવું લખેલું નથી તો શું? મૂળ આપણી ડિબેટનો પ્રશ્ન એ છે અચ્છા. લોકોને માર્ગદર્શન મળે તો એના માટે જે કમિટી બનાવી છે ત્યાં આપણે ચોક્કસ એના ડોક્યુમેન્ટ રજૂ કરવા જોઈએ. એ ડોક્યુમેન્ટ રજૂ કર્યા પછી એનું જસ્ટિફિકેશન એમને મળે. કયા document, એક મિનિટ, પ્રવીણભાઈ? એટલે ટ્રીટમેન્ટના ના, ના, ડોક્યુમેન્ટ આવું તમે લાગે. હોસ્પિટલમાંથી લઈ શકો છો. હોસ્પિટલે કરશનભાઈ, આપવાનું હતું એ આપી અરે ભાઈ દીધું. તમે માંગી શકો છો કોઈ પણ કયા? હોસ્પિટલમાં એ લોકોને સમજાવો કે કયા ડોક્યુમેન્ટ જે હોસ્પિટલમાં અનિલભાઈ, બે ડોક્ટર છે. પણ અનિલભાઈ બહુ એક ચલો નહીં, એ વાત જે પણ હોસ્પિટલ માનીએ. જે મારી કહી દઉં. પાસે ડોક્યુમેન્ટ અવેલેબલ છે, કરશનભાઈને તમારી માહિતી. પાસે ડોક્યુમેન્ટ હા. અવેલેબલ છે. હવે મારે એ ડોક્યુમેન્ટમાં હું પ્રૂવ નથી કરી શકતો કે મારું કોરોનાથી મોત થયું છે, મતલબ કે પરિવારજનનું કોઈનું. તો એ ડોક્યુમેન્ટની સમજ આપણે કેમ કે માધ્યમ ભાઈ તો નો એ- આશય એ એ જ પેલા હોય કે expert છે, પેલા હા, ડોક્ટર છે ત્યાં ભાઈ, હા, જે- exact માહિતી જે- પહોંચે. જે નક્કી કરશે એ ડોક્ટરોની, એમાં 2 અને 1 ત્રીજા સબ્જેક્ટ એક્સપર્ટ, 3 તો ડોક્ટર છે. અચ્છા. 5 જણની કમિટીમાં. અચ્છા. એટલે અચ્છા, એટલે કરશનભાઈ, એમને ડોક્યુમેન્ટ, ચલો, કમિટી નક્કી કોઈ કરશે. પણ અચ્છા. જયારે સ્ક્રુટિની કરવાની હોય ત્યારે સ્ક્રુટિની કમિટી પાસે હા. તમારે એના પેપર તો આપવા પડે ને ભાઈ. અને પેપર કદાચ ન હોય તો જે હોસ્પિટલમાં સારવાર થઈ છે અથવા જે ડોક્ટર પાસે સારવાર થઈ છે ત્યાંથી એ લઈ શકાય છે ભાઈ. ઓકે. ઓફિશિયલ કાયદેસર માગી શકે છે અને દરેક હોસ્પિટલમાં ઓકે. પેશન્ટની ચલો, સારવારના મતલબ કે સારવારના patient- પરમે ડોક્યુમેન્ટ ચલો, રાખવાના હોય છે. ડોક્યુમેન્ટ માંગી શકે છે. કરશનભાઈ રિએક્ટ કરો. ડોક્યુમેન્ટ માંગશે. ચલો, હવે જેના પરિવારજનો એ ગુમાવ્યો જીવ, ડોક્યુમેન્ટ હોસ્પિટલ પાસે માંગશે. જે મારી પાસે પ્રૂવ કરવા માટે કંઈ નથી, મતલબ કે ડેથ સર્ટિફિકેટમાં એ છપાયેલું નથી કે મારા પરિવારજનનું કોરોનાના કારણે મોત થયું છે. વાત તો એટલો જ મુદ્દો છે ને. બાદમાં કમિટી આવશે, એ ઓડિટ કરશે કે દાવો યોગ્ય છે કે નહીં. સાદી ભાષામાં પ્રવીણભાઈ, જે ગેમ રમવાની હતી એવી ગેમ આ લોકોએ રમી નાખી છે. હોસ્પિટલે જે કઈ ડોક્યુમેન્ટ્સ આપવાના હતા એ સુપ્રીમ આપી કોર્ટે દીધા. પણ ગેમ રમી નાખી નહીં, અરે સાહેબ, સુપ્રીમ કોર્ટ સુપ્રીમના માર્ગદર્શનમાં one by one, સુપ્રીમ કોર્ટ, one by one, decorum પ્લીઝ, નથી. સુપ્રીમ કોર્ટને કેવું પડી. અને હજી તો મારો એક પ્રકારની પ્રશ્ન ચર્ચા એ પણ છે પ્રવીણભાઈ હા. કે સુપ્રીમ કોર્ટમાં આ ખાલી એફિડેવિટ થયું છે. સુપ્રીમ કોર્ટે એક્સેપ્ટ નથી કર્યું કે તમે 50,000 રૂપિયા આપો એ વ્યાજબી છે. એ તો હજી કેસ ચાલશે. અને એટલા સુપ્રીમ વર્ષથી કોર્ટે એમ પણ કહ્યું ને પહેલા કે જો 4 લાખ શક્ય નથી, સરકાર ના પાડે છે અને 4 લાખ આપી શકે 4 લાખ એમ અને નથી. 50,000 આવું છું, ઘણું અમિતભાઈ, distance આવું છું. Let me complete. હાથ કર્યા પૈસા Let me નથી. complete. દરેક પ્રવક્તાને સમય મળશે. પહેલા કહી દીધું ને કે 4 લાખ સુધીની અમે સહાય નથી આપી શકીએ. જી. તિજોરીનું ભાર વધી જશે, જી. ભારણ વધી જશે, તો શક્ય એટલી સહાય આપો. એમાં 50,000 નો આંકડો જી, આપ્યો છે. પણ 4 લાખ અને 50,000 વચ્ચે ઘણું ડિસ્ટન્સ છે. હા. સાહેબ, મને હું શરૂઆતમાં કહ્યું તો એ રિપીટ કરું કે લોકશાહીમાં લોકો સરકાર રચે છે તો નિર્ણયો સરકારે લેવાના હોય. દોઢ વર્ષના વાણા વાગી ગયા ને તે પછી સુપ્રીમ કોર્ટની નોટિસ પછી તમે જાગો છો. અને એ આપણી દેશી ભાષામાં બટકું નાખવા વાળી જે વાત છે, શું સુપ્રીમ કોર્ટ નહીં એક્સેપ્ટ કરે તો સરકાર શું કરશે? સરકારના નિર્ણયો ક્યાં છે? હાઈકોર્ટે અને સુપ્રીમ આવું કોર્ટે છું, જ બધું reaction માટે જે સમય આપીશ. હાઈકોર્ટે અને સુપ્રીમ કોર્ટે જ બધું નક્કી કરવું હોય. અને બીજી વાત, ચલો તમારી વાત એક્સેપ્ટેડ કે તમે અત્યારે ખોટા આંકડાઓ આપ્યા છે ને હવે તૈયાર થયા છો કે ને પછી રિયલમાં દિલ્હીની પણ ચર્ચા થશે ને જી, જી, પંજાબની બિલકુલ, પણ થશે. બિલકુલ, બિલકુલ. હા, રિયલમાં- પછી આમાં શું છે, જી. આંકડાઓ જે છે જે અમે- વાત કરી, અમારે બધા સુપ્રીમ બીજા રાજ્યોની પણ કોર્ટના- ચર્ચા અમે- થશે. અમે પ્રવીણભાઈ સુપ્રીમ કોર્ટના નોટિસની રાહ નથી જોઈ. આપણી દેશી ભાષામાં થતું તો એ કર્યું છે. તમારે તો ફરજિયાત થયું એટલે તમે કર્યું. હું તો એ કહું કે એટલા વર્ષથી તમને જે લોકો સત્તા ઉપર બેસાડે છે એની સાથે કમસે કમ આ જ્યારે મૃત્યુની વાત હોય ત્યારે આના, હવે ડોક્ટર સાહેબ પાસે આપણે બીજી વાતો નથી કરવી. સમજો કે મારું કોઈ સ્વજન દાખલા તરીકે કોરોનામાં ગયું છે. હું એક સામાન્ય ગામડાના છેવાડાના ઘરમાં રહું છું. હવે મને જે હોસ્પિટલમાંથી સર્ટિફિકેટ મળ્યું છે કોરોનાને લીધે ડેથ નથી મળ્યું, પણ હકીકત એ છે કે કોરોનાને લીધે એનું મૃત્યુ થયું છે. મને સિમ્પલી મેડિકલ અને ઊંચી ભાષામાં ને છેવાડાનો માણસ સમજી શકે એ રીતે સમજાવો કે હું શું કરીશ તો એ મને કયા ડોક્યુમેન્ટ્સ ને કઈ રીતે ને ક્યાં જઈશ એ મને
ક્લિયર સમજાવો. પ્રવીણભાઈ ગોળ ગોળ ફેરવીને ધંધે લગાડવાના આ લોકોના ધંધા છે. મહેરબાની કરીને છેવાડાનો માણસ સમજે. અનિલભાઈ આની વાત એ છે, જો ડિબેટનો મતલબ એ જોઈએ દર્શનભાઈ કે ડિબેટનો મતલબ એ જોઈએ કે ડિબેટમાંથી આ મંચ ઉપરથી જે છેવાડાનો માનવી બહુ આસાન અને સરળ ભાષામાં એ દરેક વાત સમજી શકે. હું રિએક્ટ કરવાનો મોકો અનિલભાઈ પટેલને બાદમાં આપીશ. પણ અમિત નાયક જે વાત કરી કે અમારાથી થઈ શક્યું એટલું કરી નાખ્યું, તો ઇન્ક્લુડિંગ જો ગુજરાતમાં ભાજપની સરકાર છે, પંજાબમાં તમારી સરકાર છે, છત્તીસગઢમાં, મધ્યપ્રદેશ તો રહેવું નહીં, રાજસ્થાનમાં તમારી સરકાર છે, તો ત્યાં રાજ્ય લેવલ પર સહાયમાં શું કર્યું સરકારોએ? જો એસડીઆરએફ ની જ વાત કરતા હોય, રાજ્ય લેવલ ઉપર પણ અલગ અલગ સરકારો પોતાની રીતે કરે છે. કેન્દ્ર સરકારે માનીએ કે ચલો બહુ મોડું કર્યું, રાજ્ય સરકારોએ શું કર્યું? તમારી પણ વાત છે, અનિલભાઈની પણ વાત છે, અને આમ આદમી પાર્ટીની પણ વાત છે. આપથી શરૂઆત કરીએ. પ્રવીણભાઈ મોડું પણ ઓર્ડર અમિતભાઈ, પ્રવીણ, સૌ પ્રથમ તો રાજકારણનો વિષય નથી, પણ મારા સાથી મિત્રએ કીધું કે કોઈ નિશ્ચિત ચશ્મા પહેરીને કોંગ્રેસના પ્રવક્તા આવે છે, પણ મને આનંદ છે કે નિશ્ચિત ચશ્મા પહેરવા એ અલગ વિષય છે, પણ કોઈની પણ આંખમાં ધૂળ નાખવાનું કામ કરી રહ્યું અત્યારે તો ભારતમાં આવેલા તમામ જેટલા રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકારો છે તે અમે ક્યાંય પણ આંકડા નથી છુપાવ્યા, પછી મહારાષ્ટ્ર હોય કે છત્તીસગઢ, ક્યાંય ઇન્જેક્શનની ચોરી નથી કરી, ક્યાંય ઓક્સિજનથી એક પણ દર્દીનું મૃત્યુ થયું એવા જુઠ્ઠાણા નથી ચલાયા. આવા તમામ કેન્દ્ર સરકારને પણ જવાબ પણ નથી આપ્યો ને કે ઓક્સિજનના કારણે મોત થયા છે કે નહીં. આમાં તો બધી સરકારોની પોલ ખુલી ગઈ. એ વાત અલગ છે. પ્રવીણ, આનો સેન્ટ્રલાઇઝ જો આ મહામારી છે, અનિલભાઈ બહુ ઉતાવળા ના તો સાંભળવાની એટલે જ કહું છું, આ મહામારી છે એક સાથે આવેલી છે, એક જ દિવસે આવેલી છે. આનું સેન્ટ્રલાઇઝેશન હોવું જોઈએ. કદાચ ભલે મારા સાથી મિત્ર પ્રશાંતભાઈ ભલે ડોક્ટર ના હોય કે કરશનભાઈ ડોક્ટર ના હોય, પણ આટલી તો કોઈને પણ ખબર પડે કે આ મુદ્દો છે એને સેન્ટ્રલાઇઝ કરવો પડે. આના નિયમો જયારે મોદી સાહેબે લોકડાઉન ની જાહેરાત કરી તો કોઈ રાજ્યના મુખ્યમંત્રીઓને પૂછવા નતા રહ્યા કે લોકડાઉન કરવું કે નહીં. જ્યારે આખા ભારતમાં 50 કેસ હતા ત્યારે કોઈને પણ પૂછ્યા વિના લોકડાઉન ની જાહેરાત કરી હતી, અને જ્યારે 50,000 કરતા વધારે કેસ હતા ત્યારે બધું બજારો અને ચૂંટણીઓ ખુલ્લી મૂકી દેવામાં આવી હતી. એ હું રાજકીય વિષય પર ચર્ચા કરવાની પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચારમાં તમે પણ હતા, મોદીજી પણ હતા. એ તો ચૂંટણી પંચે જાહેરાત કરી કે ચૂંટણી કરવી જ પડશે, એટલે લોકશાહીમાં ચૂંટણીનો ભાગ બનવું જ પડે. નકર તો એમ કે અત્યારે એટા નાખી દીધા, પણ અત્યારે ચૂંટણી પર વાત નથી લઈ જાય. ગુજરાતના નાગરિકને દેશી ભાષામાં ખબર પડે એવા 2-3 પ્રશ્નોના મારે જવાબ જોઈએ છે કે રેલવે સ્ટેશનમાં મુસાફરી કરવી હોય કે ફ્લાઇટમાં મુસાફરી કરવી હોય તો આરટીપીસીઆર ટેસ્ટ કમ્પલસરી જોઈએ એવા નિર્ણયો લેવામાં આવ્યા. ભલે એના 2,000 રૂપિયા 3,000 જેટલો ચાર્જ લેવામાં આવે, પણ જ્યારે જેને શરદી ખાંસી તાવ જેવા ગંભીર લક્ષણ હોય એવા દર્દીને માત્ર ડોમમાં એન્ટીજન ટેસ્ટ કરીને એના આધારે એવા કેટલાય લોકોના એન્ટીજન ટેસ્ટ નેગેટિવ આવ્યા. જે લોકો નિશ્ચિત થઈને ઘરે ગયા એકદમ બિંદાસ થઈને કે મારો રિપોર્ટ તો નેગેટિવ છે, એવા લોકો 3જા દિવસે, 4થા દિવસે, 5મા દિવસે શરદી ખાંસી તાવમાં વધારો થયો અને ઘરે મૃત્યુ પામ્યા છે. એવા લોકોનો આંકડો કઈ રીતે લાવશે વર્તનનો? પ્રવીણ, છેલ્લી લાઈન મારું સરકારને મહેરબાની જે નાગરિકો વતી એક વિનંતી છે, જેના પરિવારજનો સદસ્ય ગુમાવ્યો છે, જે કોરોનાનો પીક ટાઈમ આવ્યો છે, દિવાળી પછી ઓક્ટોબર નવેમ્બર હોય કે માર્ચ એપ્રિલની સેકન્ડ વેવ હોય, એ દરમિયાનનો સર્વે કરાવો જેટલા લોકોના મૃત્યુ થયા છે. પ્રવીણ, આંકડો તો જ મળશે. એ દરમિયાન જેટલા લોકો ઘરે મૃત્યુ પામ્યા હોય, કોમોર્બિડ દર્શાવ્યો હોય, બીજી કોઈ બીમારી, એ લોકોનો એ વખતનો બધા રેકોર્ડ કઢાવવા જોઈએ. એ લોકોના મૃત્યુના કારણોમાં ઘરે ટ્રીટમેન્ટ લીધી છે, કોઈ લોકલ ડોક્ટર, સ્થાનિક ડોક્ટર જોડે ટ્રીટમેન્ટ લીધી છે, નથી લીધી, એ વખતે એન્ટીજન ટેસ્ટ કરાવ્યો નેગેટિવ, એવા તમામ લોકોને સરકારે ઉદાર મનથી મોટું બધાને મળશે. મતલબ કે ચલો નહીં, આ પર્ટિક્યુલર ગાળામાં દરેક સમય દરેક પ્રવક્તા વોચ જોશે, પણ આવશે અનિલભાઈ. તમારો એક પ્રશાંત ગઢવી પણ બેઠા છે. પ્રશાંતભાઈ, પૂરતો સમય મળશે. એ જ સવાલ છે જે મેં તમને પૂછી લીધો કે ડેથ સર્ટિફિકેટમાં નથી સ્પેસિફિક. ઘણી વાતો આમાં તમે તમારો જે વિષય છે ચર્ચાનો એ સિવાયની ઘણી વાતો, એ સિવાયની ઘણી વાતો દરેક છે. એમાં કોંગ્રેસ ભાજપ બાકાત નથી. પ્રશાંત ગઢવી, અમિતભાઈ ઇન્ટરનલી ચર્ચા કરી હોય તો એન્કરની જરૂર નથી. ઇન્ટરનલી ચર્ચા કરી હોય તો એન્કરની જરૂર નથી, બાકી બધી જગ્યાએ થાય છે. પ્રશાંત ગઢવી, પોણા કલાકની ડિબેટમાં એક વાત બહુ કોમન આવી, તમે સાંભળો છો શરૂઆતમાં એક જવાબ આપ્યા બાદ, કે જેનો હિસાબ જ નથી, કદાચ એ કોરોનાના કારણે એનું મોત થયું. એ આંકડો એક્ઝેક્ટ, ભલે આપણે આંકડાની મદદનીશની જગ્યાઓ ખાલી હોય ઘણી બધી ભરતીમાં, એ થયા કરશે,
પણ મૂળ વાત તો એ આવી ને, એ ચિંતા અનિલભાઈએ પણ જતાવી કે દાવો કરી શકો તમે, મતલબ કે બાદમાં ઓડિટ કમિટી નક્કી કરશે, પણ વાત સાબિત કરવાની છે ને. હવે એ વાત સાબિત છે ને શહેરમાં રહેતા લોકોએ પણ કરવાની છે ને ગામડામાં જે વાત કરી કે અતિ જે છેલ્લો વ્યક્તિ છે એ વ્યક્તિએ પણ સાબિત કરવાની છે. તો એ થોડું આસાન બાબત થોડી છે. જી. સોગંદનામું તો થઈ ગયું. પ્રશાંત ગઢવી, જો હું તો એવું માનું કે આપણે સાયન્ટિફિકલી જોઈએ તો જ્યારે કોરોના ડિટેક્ટ થયો છે એના 14 દિવસ તો આપણે ક્વોરન્ટાઇન કે એ પીરિયડ ગણીએ છીએ, પણ ડિટેક્ટ થયાના તો આપણી પાસે આંકડા છે જ. એ સાચા કે ખોટા માનો કે, કારણ કે આપણને થયો તો બધાને થયેલો છે, આમાં બેઠેલા લગભગ બધાને થયો છે. મને લાગે ડોક્ટર સાહેબને નહોતો થયો, ના એમને પહેલા સ્પેલમાં થઈ ગયો હતો. એટલે તો આપણું નામ ચોપડે તો ચડ્યું છે પહેલી વાત. એટલે જેને થયો છે અને એમાંથી એ અમુક સમયગાળામાં એનું મૃત્યુ થયું છે, જેનું થયું છે એ આંકડો સાચી રીતે કોરોના એટલે કોરોના ડિટેક્ટ થયા પછી ચોક્કસ સમયગાળામાં થયો તે કોરોના જ ગણાય. પછી એ કોરોનાએ ડેમેજ કર્યું છે ને આમ તો એટલે પછી કોમોર્બિડ બીજી કોઈ રીતે ત્રીજી કોઈ રીતે. એટલે અહીંથી આપણો ઉદ્દેશ બે જ વસ્તુ છે કે ખરેખર જો આ જ આંકડામાં રિજિડ રહેવાનું હોય 4,46,000 ને જો આપવાનું હોય તો 50,000 રૂપિયા ઓછા છે, કારણ કે 4,46,000 ને અત્યારે 50,000 પ્રમાણે 2,230 કરોડ રૂપિયા ચૂકવવાના છે, વધારે નથી આવતા. તો આપણે ઓલરેડી છેલ્લા 1.5 વર્ષમાં પેટ્રોલ ડીઝલની આવક જ 4.5 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે, એ ટેક્સની આવક જ તે. એટલે પૈસા તિજોરી ખાલી નથી થતી અને જનતાને આપવામાં તમારે તિજોરી પર બોજો નથી આવતો, કારણ કે આ જનતા પૈસા આપે છે કોઈ ને કોઈ રીતે. બોજો છે કોઈ પણ સરકાર બોજાની વાત ન કરી શકે, કોઈ રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર. જનતાના ટેક્સના પૈસા તો જે 100 હું ને તમે 60 થી વધુનો ટેક્સ ભરીએ છીએ. મફતમાં રસી પણ ન હોવી જોઈએ, મફતમાં અનાજ પણ ન હોવું જોઈએ. બિલકુલ આ તો જનતાના ઘાવ ઉપર મમક ભભરાવા જેવી બાબત છે, કોઈ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર વાત કરે. બીજી એ જ વાત પ્રવીણભાઈ કે 4,46 જો લિમિટેડ આજ રિજિડ આંકડો રહેવાનો હોય તો 50,000 ની જગ્યાએ આંકડો વધારે, જેથી એ લોકોને મેક્સિમમ એક સહાય મળે. બીજું કે ખરેખર આ વાત જો હોય કે ભાઈ આગળ જતા તમારે સાબિત કરો, તમે રજીસ્ટ્રેશન તો કરી જ શકશો. એ હજી હું ડાયલેમામાં છું, ડબલ ઇન્વર્ટેડ કોમા છે કે તમે એપ્લાય કરી શકો કે ના કરી શકો એમ. આજે બીજા કોઈ વ્યક્તિ જઈને એપ્લાય કરે ભાઈ કોરોનાના હિસાબે થયું પછી સાબિત કરે, એ સાબિતીમાં અંદર એટલે કેટલા અંશે એને સફળતા મળશે એ સાબિત કરવામાં, એ બહુ મોટો ક્વેશ્ચન માર્ક છે. એટલે અહીં કોઈ પોલિસી બની છે કે નહીં, જો એ બને તો એ આંકડો 4,46 જગ્યાએ એટલી સાચો આંકડો સરકાર સામેથી બહાર આપે, કારણ કે આમાં તો ઘણું બધું ગફલું થશે. જો ઓપન કરશે તો પછી પછી આપણે જે મિલી ભગતની વાતો ચાલે છે, સહાયમાં શું થતું હતું, બિચોલીની જે વાત આવતી હતી, પછી આમાં તો કેટલાય મધ્યસ્થી ઉભા થઈ જશે. સહાય હું તને અપાઈ દઉં છું, હાલ લાઈનમાં ઉભો રહી જા ભાઈ, આમાંથી આટલા મારા તારા મને આપી દેવાના, કારણ કે રાજકારણ અને આ બધું તો ભેગું થવાનું જ છે આમાં. તો આની એક કોઈ પોલિસી ચોક્કસ બનાવે કે આ આંકડો ફિક્સ નથી. હજી હું કહું છું સરકારને 4,46 ના આંકડાને દબાઈને આવનાર સમયમાં જે પણ ડેટ થશે એને પણ સહાય મળશે. તો એન્ટ્રી અને એક્ઝિટ જોઈ લઈએ, બહુ સિમ્પલ મેથડ છે આમાં, કઈ છે નહીં. કોરોનાનો રેકોર્ડ તો છે જ તમારી પાસે, સાચો નર્સો ગમે તેવો. આજે બધાને જેટલાને થયો હતો, કારણ કે બધાને ફોન ગયા હતા, એ બહુ સારી વસ્તુ હતી. સરકારમાંથી ફોન ગયો હતો કે ભાઈ તમને ડિટેક્ટ થયો છે, કેવું છે, 4 દિવસ થયા, 5 દિવસ થયા, કોઈ હેલ્પ જોઈએ છે. તો જો આવો તમારી પાસે રેકોર્ડ ઓફિશિયલ બોલતો હોય તો એમાંથી મૃતકનો બી આંકડો રેકોર્ડ બોલે જ છે, કારણ કે એન્ટ્રી શમશાનમાં થઈ છે. તો એ સમયગાળો નક્કી કરો કે ભાઈ કોરોનાના આટલા પીરિયડ દરમિયાન, કારણ કે છેલ્લે બોડીને ડેમેજ તો કોરોનાએ જ કર્યું છે. પછી આમાં એવું નહોતું કે મને 1.5 મિનિટ બચી છે. ડોક્ટર અનિલ પટેલ, એના માટે પોલિસી હોવી જોઈએ કે આપણે નેક્સ્ટ લેવલ ઉપર જઈએ, જે આપણે સાબિત કરવાનું છે એમના માટે પોલિસી હોવી જોઈએ, કેમ કે આ સામાન્ય માણસને પણ એક બહુ સતાવતો પ્રશ્ન છે. કદાચ આ એક સજેશન ઉપર જાય તો જે નીડી છે એ વ્યક્તિને થોડી આસાની થાય કે નહીં, એના મુદ્દે વાત થઈ રહી છે. નહીં, ચોક્કસ આપણે વિષય પણ ખૂબ સારો રાખેલો છે ચર્ચાનો. એટલા માટે તો મેં શરૂઆતથી રાજકીય ચર્ચા નથી કરી. એટલે ખરેખર સરકારની જે એક્સપર્ટની ટીમ છે, સરકાર એટલે આરોગ્ય વિભાગ, ICMR, આ બધાની વાત કરું છું, એમણે એ ચોક્કસ એની પોલિસી ફ્રેમ કરેલી છે. જેટલા બીજા કેટલાક નવા રૂલ્સ રેગ્યુલેશન પણ બનાવશે, કેવી રીતે એનું આખા ડોક્યુમેન્ટનું મોનિટરિંગ કરવું, કેવી રીતે ડોક્યુમેન્ટનું સ્ક્રુટિની કરવું. અને એ તો દરેક, જો હું માનું છું કે હું પોતે સત્યવાદી હરિશ્ચંદ્ર, પણ મારે તો એ સાબિત કરવા માટે મારે ડોક્યુમેન્ટ તો આપવા જ પડે. અને એ ડોક્યુમેન્ટ આવે પછીથી એ ચેક થાય અને પછી નક્કી થાય. પણ મારા મિત્રએ બધી જુદી જુદી વાત કરી કે વન બાય વન ડેકોરમ નથી. બધા પ્રવક્તાઓને થોડીક આદત છે, પ્લીઝ મહેરબાની કરીને. અનિલભાઈ વાત કમ્પ્લીટ કરો. 40 સેકન્ડ પછી મારા મિત્રએ વાત કરી એન્ટીજન ટેસ્ટ નેગેટિવ આવ્યો. હવે આખા કોવિડ નું ડાયગ્નોસિસ, કોવિડ નું મેનેજમેન્ટ અને પોસ્ટ કોવિડ હેલ્પ આપે જ કીધું કે વેક્સિનેશન ફ્રી, ગરીબોના 80 કરોડ લોકોના અનાજ ફ્રી. સરકારે બધું કર્યું છે. પરંતુ આ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટમાં જે પ્રશાંતભાઈએ પણ કીધું કે એપ્રિલ 2015માં સેક્શન 48(1) બાય જે એમાં બનેલો છે, એમાં કઈ કઈ બાબતોમાં 4 લાખ સુધીની રાહત આપી શકાય છે.
એ સ્પેસિફાઈ કરેલું છે, એટલે એમાં ફેરફાર આ વખતે સ્પેશિયલ કેસમાં પહેલી વખત થયો, ચાહે PIL થી થયો, ચાહે સુપ્રીમ કોર્ટના માર્ગદર્શનથી થયો, ચાહે બધી જ રાજ્ય સરકારોના સહયોગથી થશે. પરંતુ આ કોવિડ પેન્ડેમિક જે છે એ કોઈ સરકારનો કે કોઈ રાજ્યનો કે કોઈ પોલિટિકલ પાર્ટીનો પ્રશ્ન નથી. આ પ્રશ્ન આખી દુનિયાનો છે. અને જ્યારે દેશમાં આ પ્રકારની પરિસ્થિતિમાંથી આપણે બહાર આવ્યા છે, અને થેન્ક્સ ગોડ, ભગવાનનો આભાર માનીએ, સરકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર બી ખૂબ સારું ડેવલપ થયું. એક દિવસમાં આપણે જો આટલી વેક્સિન દરેકનો સાથ કરી શકાય તો, અને જે રીતે ગુલેરિયાએ કીધું છે, રણદીપ ગુલેરિયાજીએ, કે ભાઈ આપણે હવે થર્ડ વેવની શક્યતા ઓછી છે. હા, જો આ કોરોના વાયરસનું મ્યુટેશન થાય અને વેરિયન્ટ ચેન્જ થાય તો કદાચ તૈયારી રાખવી પડશે. કરશનભાઈ બાદરકા, એક મિનિટ, અને લોકોના સહયોગથી આપણે આમાંથી બહાર ચલો બહાર આવવાની વાત છે, ચોક્કસ ખાતરી છે. ડીડી વ્યક્તિ સુધી પહોંચવાની વાત છે. એક મિનિટ કરશનભાઈ, ચલો બીજેપીના પોલિસીની સજેસ્ટ કરી દો. જમીન સ્તર પર ફરો છો, જો આંકડાઓ તમે પણ સરકાર સામે મૂકો જે સાચા છે. પહેલી વાત તો બીજેપીના પ્રવક્તા સરે જે વાત કરી કે આ જનરલ પ્રશ્ન છે, કેમ વળતર કોણ આપે? રૂલિંગ પાર્ટી રૂલિંગ પાર્ટી જ આપે. જ્યારે તમારે આપવાની વાત થાય છે તો જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ તમારો કાન ના પકડે ત્યાં સુધી તમે સુતાર્યો છો. મારી વાત જ સમજ્યા નથી. બીજી વાત, મારે હવે પોલિસી આપીએ ને, સમયનો અભાવ છે, પોલિસી આપીએ ને, તમે આંકડા આપો સરકારને. આપું છું કે ગામના સરપંચો, પ્રવીણભાઈ, ગામમાં બધાને ખબર હોય છે કે પેલાને સાપ કરડવાથી મૃત્યુ થયું, પેલાને હડકાયું કૂતરું કરડવાથી હડકવા થયો ને મૃત્યુ થયું, પેલો કુવામાં પડીને મૃત્યુ થયો. સરપંચોને ઓથોરિટી આપવી જોઈએ, અને એ ગામનો દરેક વ્યક્તિને ખબર હોય. હા, પંચનામામાં 5 ને બદલે 50 સાઇન કરાવડાવો, પણ એ ગામડાઓને ઓથોરિટી આપો કે તમારા ગામમાંથી કેટલા લોકો કોરોનાથી અને કેટલા લોકો બીજા રોગથી મર્યા છે. ઓકે, ચલો તો જમીન સ્તર ઉપર સમયનો અભાવ છે. અમિત નાયબ, જમીન સ્તર પર આ જરૂરી છે. ભલે કોંગ્રેસ મૂકે, આપ મૂકે, ખુદ ભાજપના સરપંચો મૂકે, જે પણ મૂકે, પણ આંકડો જો એક્ઝેક્ટ છે, આવા માટે કદાચ તમામ આટલા સંવેદનશીલ વાત કરો છો તો પ્રયાસ થવો જોઈએ ને. મૂકો પોલિસી. એ સિવાય કોંગ્રેસ પક્ષ તરફથી અમારી સ્પષ્ટ માંગણી છે, જે લોકોએ કોરોનાના આજે સેકન્ડ વેવમાં સરકારી કંટ્રોલ નંબર પર ફોન ડાયલ કર્યો હોય કે 108 ની મદદ માંગી હોય અને વેઇટિંગ લિસ્ટના લીધે કે 108 ના વેઇટિંગ પીરિયડના લીધે જે લોકોએ બીજે ક્યાંય સેવા લીધેલી હોય કે બીજી હોસ્પિટલોમાં દાખલ થયા હોય, એવા લોકોના પણ બિલના વળતરની માંગણી કોંગ્રેસ પાર્ટીએ કરી છે. એ બિલની ચૂકવણી સરકાર દ્વારા થવી જોઈએ. ત્રીજી બાબત, જે કોરોના વોરિયર્સને આ લોકોએ થાળી તાળી દીવડા ને એવા નાટકો કરીને વધાવ્યા છે, ખાલી ઉપર ચલ્લા, તેવા તમામ લોકોમાંથી જે લોકો કોવિડની ખડે પગે સેવા કરતા મૃત્યુ પામ્યા છે, તેમના પરિવારમાંથી કોઈ એક સદસ્યને નોકરીની, સરકારી નોકરીની પણ અમે માંગણી કરી છે. આ તે લોકોનો હક છે, અધિકાર છે, અને દેશના કેટલાને આપી ભાઈ તમારી સરકારો ત્યાં? નહીં, બધે આપીએ. કેટલાને આપી? તો તમે મહારાષ્ટ્રનો આપો, છત્તીસગઢનો આપો, રાજસ્થાનનો આપો. ખાલી બિનજવાબદાર વાતો. આખા કોવિડ મેનેજમેન્ટમાં રાહુલ ગાંધીએ પરિપક્વતા જે ડિક્લેર કરી છે, રાહુલ ગાંધીએ ફોટો રાખવો જોઈએ. જે રાહુલ ગાંધીએ આખા કોવિડમાં ઇમેચ્યોરિટી બતાવી છે, એ તો આખી દુનિયા એની નોંધ લે છે. અને ડોક્ટર અનિલ પટેલ, આભાર તમામ ચર્ચામાં જોડાયા. મૂળ મુદ્દો એ નીકળ્યો કે તમામ જે એક્ઝેક્ટ જે ડેટ છે સરકારી આંકડા પ્રમાણે 4,46,050 આજની તારીખમાં જ્યારે આપણે ડિબેટ કરી રહ્યા છીએ. પણ આ સિવાય પણ જો ડેથ સર્ટિફિકેટમાં કોરોનાના કારણે મોત ન થયું હોય તો તેના માટે જે પ્રોવિઝનની અનિલ પટેલે વાત કરી, એ પ્રક્રિયામાં પોલિસી મેકિંગ પણ થવું જોઈએ. કેમ કે સામાન્ય માણસની સમજણ એવી છે કે સાહેબ આ પ્રક્રિયામાં અમે સમજતા રહીએ કે ખુદને સાબિત કરતા રહીએ કે અમારા પરિવારજનો કોરોનાના કારણે મોત થયું છે, પણ ડેથ સર્ટિફિકેટમાં નથી. તો એ પણ એક પ્રક્રિયા અલગ છે. અને એક્ઝેક્ટ આંકડો સરકાર હોય, તમામ રાજકીય પક્ષ હોય, વિપક્ષ હોય, તો કદાચ સામે મૂકવો જોઈએ. જો આટલી જ ચિંતિત કોઈ સરકાર હોય, આટલું જ ચિંતિત કોઈ વિપક્ષ હોય કોઈ પણ રાજ્યમાં. નમસ્કાર.